તો આ નક્કી કરાવી લીધા જેવું છે. અને અવસરમાં જો નક્કી ના થયું તો ખબર નહીં ફરી કયા અવસરમાં નક્કી થશે. અને સમય અને વખત હોય પાછો. મોઢાના 32 કમ્પ્લીટ હોય, ગાલવાની લાલી થોડીક આમ હાખણી હોય, માથાના વાર જરીક આમ કમ્પ્લીટ હોય ને કોક નક્કી કરે યાર, પછી મોટી મોટી ગાડા વાટો પડી જશે તાર કોણ નક્કી કરવા આવશે? એટલે આ બધું સરસ ચાલે છે ત્યાં સુધી આ કંઈક નક્કી કરી લીધા જેવું છે. અને આજે અમે નક્કી કરવા જ આયા છીએ. આ ઉપર જે બેઠા એ તમારું નક્કી કરવા આયા છે. જો આમાં કોઈને નક્કી કરાવવું હોય તો આજે સમય અને મોકો છે. ભલે 80 વર્ષ થઈ ગયો હોય, ચિંતા ના કરશો, અમારી કન બધા રસ્તા છે એના. એવું નહીં કે 20 વર્ષ વાળા જ રાગે પડે, 80 વર્ષ વાળા પડે. અહીં મોઢાની ગાડા વાટીઓ જોવામાં આવતી નહીં. ભલે ધોરા થઈ ગયા હોય, કારા મટીને ધોરા ભલે આયા હોય, અહીં આગળ તો મય મુદ્દા માલ જોવામાં આવે છે. પેલા મુદ્દા માલ નહીં જોતા, પેલા ઉપલી પેકિંગ જોવે છે. અને પેકિંગ જોઈને લાયા છે બધા હલવાયા છે. બજારની અંદર કેરીઓ લેવા જઈએ એટલે ખોખા ઉપર દોરેલી હોય એ અને ખોખાની મહી હોય એમાં ફેર હોય. તે ઘણા ખરા પેલા ખોખા ઉપર જોઈને પાકી આમ ઘેર જઈને હેડો કાપવાની છે, રહત ન્યા કરશે, લે ના આવે. ઘરવાળાને કહેવાના હખણી ગોરીને રસ કાઢો મહી કે. પેલા હમણે પેકિંગ ખોલ્યું તાર ખબર પડી કે હજુ એટલે મહી કશું થયું જ નહીં. આ એવી ને એવી કાચી છે. લાવા વાળો કે સારા વેપારીઓ છેતરી ગયા કે ઉપર પાકી બતાવે મહી કાચી પડી છે. તે પેકિંગ ઉપર જેવું હોય એવું મહી ના હોય. હા, એટલે આપણે મુદ્દા માલ મહી જે છે એ જોવાનું, આપણે ઉપલ્યું નહીં જોવાનું. અને પેલા જગતની અંદર નિયમ છે મહી પેકિંગ નહીં, મહી નહીં જોતા, ઉપર જોઈને લાવે. આજનો પાવનકારી પુનિત પ્રસંગ ખરેખર આપણે બધા બહુ ભાગ્યશાળી કહેવાય. કેમ કે સંત સમાગમ ને હરિકથા, સંતોનો સમાગમ, પરમાત્માની કથા આ કોઈ ભાગ્યશાળી ગામમાં હોય છે. દરેક ગામમાં આવું હોતું નથી. સૂત દારા વર લક્ષ્મી, સૂત એટલે પુત્ર, દારા એટલે પત્ની, લક્ષ્મી એટલે ધન વૈભવ. આ બધું તો પાપીઓને ઘેર જે ભજન નહીં કરતા એમને ઘેરે ભરપૂર પડ્યું છે. પણ સંતનો સમાગમ એ પાપીને ઘેર હોતો નથી. સંતનો સમાગમ એ તો કોઈ પુણ્યશાળી ગામમાં પુણ્યશાળીને ઘેર હોય છે. હા, એટલે મહાત્માઓ કહેશે આજે સત્સંગમાં કોઈ પુણ્યશાળી આવે. આજે સત્સંગમાં કોણ આવે? કે જો બહુ પુણ્યશાળી હોય એ આવે. બાકી પુણ્યશાળી જે ના હોય, જે અભાગ્યા હોય, અભાગ્યો એને કહેવાય જેના ભાગ્યમાં ના હોય. અભાગી એને કહેવાય જેના ભાગ્યમાં ના હોય, એ ક્યારે અહીં આવતા નથી. આ મંડપ એ કોઈ ભાગ્યશાળી ના લીધે બાંધ્યો છે. આ મંડપની વ્યવસ્થા એ ભાગ્યશાળી માટે કરેલી છે. એટલે જાગતા રહેજો, સાંભળતા રહેજો, જોડે જોડે થોડું વિચારમ પરમ જ્ઞાનમ વિચાર કરતા રહેજો. વિચાર કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જેણે ક્યારેય વિચાર નથી કર્યો એનામાં ક્યારેક
મીઠું ફળ નથી આવ્યું. વિચારમ પરમ જ્ઞાનો, વિચાર કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આપણા ઘરના આંગણે બોધેલી ભેંસ 5 લીટર દૂધ આલતી હોય, આખો દાડો ખડ ખાય, આખો દાડો વગડામ ફરે, ગમે તેટલું ચારો ચરે, હોજ પડે, બેઠી બેઠી જો ના વાગોલે, એ ભેંસના દૂધમાં જાજો ફેટ આવતો નથી. ફેટ તો ફેટ, પણ એ જે ભેંસનું દૂધે પાતળું હોય છે. કેમ કે બેઠી બેઠી વાગોલતી નથી. એટલે ભેંસનામાં જો આવું હોય તો માણસનામાં પણ આવું હોય છે. વિચારવાની જરૂર છે. તો કેવું વિચારવાનું? હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, અહીંયા શું કરવા માટે આવ્યો છું, આ શરીર નહોતું તે પહેલા હું કેવો હતો, આ શરીર નહીં હોય તારે હું કેવો હઈશ, અને હાલ આ શરીરમાં હું કેવો છું, આ તપાસ કરી લીધા જેવી છે. અને આટલી જો જીવનમાં તપાસ ના થઈ, બીજું ગમે તેટલું તપાસ કરીશું એનો કશોય અર્થ રહેતો નથી. એક બાબત એવી છે, એકને જાણવાથી બધું જણાઈ જાય, અને એક બાબત એવી છે, બધું જાણવાથી એક ના જણાય. કેવું છે? એકને જાણવાથી બધું જણાઈ જાય, જે એકને જાણી લઈએ તો, અને બધું જાણીએ પણ એક ના જણાય તો બધું જાણેલું વ્યર્થ વગરનું. એટલે કહ્યું છે સતગુરુ મહારાજનો જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય હો. હરે જાગજે રે જીવ જાગવાની વેળા, જાગજે રે જીવ જાગવાની વેળા, જાગજે રે જીવ જાગવાની વેળા, જાગજે રે જીવ જાગવાની વેળા. જુદા નથી હરી છે તારી બેડા, જુદા નથી હરી છે તારી બેડા, જાગજે રે જીવ જાગવાની વેળા, જાગજે રે જીવ જાગવાની વેળા. કાશી મથુરા ને ગોમતી મખોડ્યા, કાશી મથુરા ને ગોમતી મખોડ્યા, કાશી મથુરા ને ગોમતી મખોડ્યા, કાશી મથુરા ને ગોમતી મખોડ્યા. ગંગા ગોદાવરી ના નીર ગણા નાયા, ગંગા ગોદાવરી ના નીર ગણા નહાયા, ગંગા ગોદાવરી ના નીર ગણા નહાયા, ગંગા ગોદાવરી ના નીર ગણા નહાયા. તોય હરી તારે હાથ ન આયા, તોય હરી તારે હાથે ન આયા. જાગજે રે જીવ જાગવાની વેળા, જાગજે રે જીવ જાગવાની વેળા.
આ જપ તપતિ રથ વ્રત કરી થાજો હો જપ તપતિ રથ વર્ત કરી થાક્યો હો જપ તપતિ રથ વ્રત કરી થાજો હો જપ તપતિ રથ વ્રત કરી થાક્યો યોગ સમાધિ મજન મઘુમાયો હો યોગ સમાધિમાં જન્મ ઘુમાયો તોય હરી તારે હાથ નયા તોય હરી તારે હાથે ન આયા કરમ કાંડ કરી ઝાડમાં ફસાયો કર્મ કાંડ કરી ઝાડમાં ફસાયો જાગજે રે જીવ જાગવાની વેળા જાગજે રે જીવ જાગવાની વેળા આ સંત કહે તને સમજી લે શાનમાં મહાસંત કહે તને સમજી લે શાનમાં કોણ કે છે એક સંત એમ કે છે તું સમજી લે શાનમાં સદગુરુની શાન સમજવાની છે લુહારની કોડ વાઘની બોડ અને સંતની હોડ વાઘની બોડમાં જે ગયો એ પાછો ના આવે લુહારની કોડ પડી જ નહીં જો બે ભાગ થયા અને સંતની હોડીમાં જે બેઠો નહીં કે એને શાંતિ થઈ આ ત્રણ પ્રખ્યાત છે આ ત્રણ પ્રખ્યાત છે એટલે કહ્યું સંત કહે તને સમજી લે શાનમાં મહાસંત કહે તને સમજી લે શાનમાં ગુરુ શો મારામ તને લાવે છે બોન મહાગુરુ શો મારા તને લાવે છે બહાનમાં દાસ કિશોર ગુણ ગાય ગુલતાનમાં દાસ કિશોર ગુણ ગાયે ગુલતાનમાં જાગજે રે જીવ જાગવાની વેળા જાગજે રે જીવ જાગવાની વેળા સોમે સદગુરુ આયા નિવદામણી સોમે સદગુરુ આયા નિવદામણી સોમે સદગુરુ આયા નિવદામણી સોમે સદગુરુ આયા નિવદામણી મંગલ કરવા અમારા સહુ કાજ મંગલ કરવાયા મારા સહુ કાજ સોમે સદગુરુ આયા નિવદામણી મંગલ કરવાય મારા સહુ કાજ મંગલ કરવાય મારા સહુ કાજ સોમે સદગુરુ આયા નિવદામણી કે છે
સોમે સદગુરુ આયાની વધામણ હાથ કરો એટલે ખબર પડે. સોમે એટલે સોમવાર નહીં કયો, આ હોમે તમે આજ કરશો એટલે દેખાય ને. મંગલ કરવા અમારા સૌ કાજ, જેને મંગળવાર કયો. મંગલ એટલે શુભ, સારું કામ કરવા માટે આયા છે. આવ્યા કે બીજાનો નહીં, પાછો આપણો. એ મંગલ કરવા અમારા સહુ કાજ, મંગલ કરવા અમારા સહુ કાજ. સોમે સદગુરુ આયાની વધામણી. મંગલ કરવાય મારા સહુ કાજ, મંગલ કરવાય મારા સહુ કાજ. સોમે સદગુરુ આયાની વધામણી. અવાજ આપી દે, અવાજ આપી દે. બુધે સુધે સદગુરુ આયા ઓગણે. હે 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 ગુરુએ કીધી કરુણાય પરમપાર, ગુરુએ કીધી કરુણાય પરમપાર. સોમે સદગુરુ આયાની વધામણી. ગુરુએ કરુણા કીધી અપરમપાર, ગુરુએ કરુણા કીધી અપરમપાર. સોમે સદગુરુ આયાની વધામણી. કરે સાધન કરમ ઉપાસ, શું કરે સાધન કરમ ઉપાસ. શું કે છે? જેને શુક્રવાર કયો. શું કરે સાધન કરમ ઉપાસ. શું કરે સાધન કરમ ઉપાસ. શેની વાર કરો મુક્તા વાર, શેની વાર કરો મુક્તા વાર. સદગુરુ આયાની વધામણી. સેદી વાર કરો ને મુક્તા માર્ગની. વાર કરો ને મુક્તા માર્ગ. સદગુરુ આયાની વધામણી. રવિ વાર કરો ન આખું જાય છે. રવિ વાર કરો ન આખું જાય છે. જેને રવિવાર કયો. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને હવે આવ્યો રવિવાર. આ કે છે
હે રવિ વાર કરો ન આખું જાયો છે હે રવિ વાર કરો ને આખું જાયો છે રવિરામ મહારાજ એમ કે છે કે હવે વાર ના લગાડશો આ આખું જાય છે હે રવિ વાર કરો ન આખું જાયો છે હે રવિ વાર કરો ને આખું જાયો છે જેમ નેવાના નીર વહી જાય જેમ નેવાના નીર વહી જાય સોમે સદગુરુ આયા નિવધામો જેમ નેવાના નીર વહી જાય નેવાના નીર વહી જાય તો મેં સદગુરુ આયા નિવધામણી જાગજે રે જીવ જાગવાની વેળા જુદા નથી હરી છે તારી ભેળા પરમાત્મા આપણી ભેળો વસેલો છે એને કહે ખોરવાનો 83,99,999 મૂર્તિ બનાવી પછી એને એમ થયું કે આ બધું બનાવ્યું ખરું વિઠ્ઠલ મહારાજ તોય એનું મન ના માન્યું એનું મન ના માન્યું અને ના માન્યું એટલે આ એક મૂર્તિ બનાવી છેલ્લી અને કહે ને કે આ છેલ્લી ઘડી કઈ ઘડી આ ઘડિયાળ વાળી નહીં આ બનાવી એ છેલ્લી ઘડી બધું બનાવી 83,99,999 84 લાખમાં આ છેલ્લામાં છેલ્લી બનાવી એને આ છેલ્લી ઘડી અને આને બનાયા પછી આનું મન હરખાયું હાશ કે છે હવે મારું મન મને એવું થયું પણ આને બનાયા પછી પાછો હલવાયો ભગવાન કે આ એક મૂર્તિ એવી બનાવી છે કે હું ગમે તો છૂપો રહીશ તો આવો મને ખોરી કાઢશે અને ખોરી કાઢશે ફરી મારી કને જ બધો કામ કરાવશે નાના જગતના લોકોએ 33 કરોડ દેવતાઓનો કેવો ઉપયોગ કર્યો છે કોઈ કહે છે મને તાવ ચડ્યો અને માં મટી જાય તો સારું તાવ મટાડવા માને બોલાવે છે કોઈ કહે છે અમારો છોકરો રાગે નહીં પડતો આવો જરી 2 નારિયેળ વધારે વધેરીશ તે પેલા પાછો છોકરો રાગે પડવા આવે એમનો તો છે નહીં એટલે આપણા વારો જ રાગે પડવા પડે ને શું કેવું તમારું આ બધાય માણસ બધાય દેવતાઓનો ઉપયોગ કરે છે એટલે ભગવાન હમ વિચાર્યું મારું હારું મારો ઉપયોગ કરશે આ તો ખેતરમાં પાણી વરાવશે મારી કાંઈ હે ઘણા ખરા ખેતરમાં પાક હાચોવા હતું 4 આટો મેલીને પછી દીવો કરે શું કરવા અધ હાચોવા હતું બોર્ડર ખોડિયારે મને કહ્યું મહારાજ મને બોર્ડરમાં બેહાડી કે પેલો આપાને આવી જાય એટલે કે મારે અહીં બેસી રહેવાનું આવું છે બીજું કશું છે ઘણા ખરા તકરાર વાળું હતું તું આગળ કશુંક લાઈન બેહાડી દીધું આખું કામ માથાકૂટ ના કરે હવે વિચાર કરો 33 કરોડ દેવતાઓનો ઉપયોગ આવી જ રીતે કરવામાં આવ્યો છે એટલે ભગવાને વિચાર્યું સાલું હું ગમે તો હાઈશ આવે મને ખોરી કાઢશે એટલે ભગવાને કડા અને જુક્તિ કરી એની મહિત બેહી ગયો આ મૂર્તિ બનાવી એની મહિત બેહી ગયો મય બેઠા પછી એને હાશ થઈ કે હવે જો એને ખોરવો હોય તો ખોરે પોતાની મય ખોરવા વાળો કોઈ એવો કાબેલ પુરુષ શુરવીર
હશે એવો પોતાની મય ખોરશે, બાકી બધા બહાર જ ખોરશે. અને આખું વિશ્વ હવારમાં ઉઠ્યું તારથી હોજ લગી બહાર જ ખોરસ. બહાર ખોરસ જ બીજે ખોરસ. અને બહાર ખોરવા વાળાનો આજ દિન સુધી અંત અને છેડો આવ્યો નથી. છેડો એનો આવ્યો છે જેને પોતાની મહી ખોરી લીધા. અને જેને પોતામાં મળી ગયો એને કહે ભટકવાનું રહ્યું, એને કશી માથાકૂટ ના રહી. અને જેને બીજે દેખાયો, મથુરા દેખાય અને 12 મહિને એકવાર મથુરા જવું પડે. રણુજા દેખાય અને 12 મહિને એકવાર રણુજા જવું પડે. દ્વારકામાં દેખાય અને એકવાર દ્વારકા જવું પડે. જવું પડે કે ના જવું પડે? 33 કરોડ દેવતાએ કોઈ સોમવાર નક્કી કર્યો, કોઈ મંગળવાર લીધો, કોઈ બુધવાર લીધો, કોઈ ગુરુવાર લીધો, કોઈ શુક્રવાર લીધો, કોઈ શનિવાર લીધો, કોઈ રવિવારે લીધો. લીધા ને? હા, બધાએ વાર લઈ લીધા. ધર્મની અંદર પણ તમે જુઓ, કોઈ સૂર્ય લઈ લીધો, કોઈ ચંદ્ર લઈ લીધો. લઈ લીધો ને? તા કોઈ પેલો તારોય લીધો. કોઈ સૂર્યને પૂજે છે, કોઈ ચંદ્રને પૂજે છે, તા કોઈ પેલા તારાને પૂજે છે. પૂજે છે ને કે નહીં પૂજતા? મુસલમાનો પેલા ચોદાને જોવે, ખ્રિસ્તી લોકો પેલા તારાને જોવે. જોવે ને? એ તારાને મોને, પેલા ચંદ્રને મોને. હિન્દુઓ સૂર્યને મોને, એ સૂર્યને પગે લાગે, સૂર્ય પૂજે. પેલા તારો પૂજે અને પેલા ચંદ્ર ને મોને. હમણાં આવી વેચી લીધું પાછું. અને જેવું જેવું જેને જેને નક્કી કર્યું એવી એવી રીતે આ ચાલી રહ્યું છે. ચાલે છે ને? પણ જેને પોતાની મય ખોજ કરી લીધી એને શાંતિ થઈ, એને હાશ થઈ. એને કહે ભટકવાનું મટી ગયું. મટી ગયું ને? કાશી મથુરા ને ગોમતીમાં ખોડ્યા, ગંગા ગોદાવરીના નીર ઘણા નાયા. આ નદીઓની અંદર તાકાત પડી છે તમને. તમે નાહવા પડો એટલે આ શરીરનો મેલ જે ઉપર ઉપર હોય એ ધોવાઈ જાય. મહિનો મેલ નદીની તાકાત નથી ધોઈ શકે. મહી જાય તારે ને. આ માણસ પાછો બહુ હોશિયાર. મહી નાહવા પડે તો નાહકોર હોત દબાઈ દે. મહિના જવા દે. દબાઈને પડે છે ને. એટલે મેં કહા કે મહારાજ પાણી પી જવાય. આ તો ત્યાં પી જવાય સારું, મહીવારો મેલ ધોવાય, પણ ના જવા દે. આ તો આલી મુવાલી છે, તમે સમજો છો? બહુ હોશિયાર. મને મહી ઉતરવા દેવું જ નહીં. મહેમાન રસ્તા મળ્યા હોય તો નહીં કે લેહાડો ને તા ઘેર નહીં આવું એમ કે નહીં. આડો પડ હેડ. પહેલો શબ્દ એવો બોલતા નહીં આવું ઘેર. હા, રાત રોકાવાના હોય તોય કે આજ તો રાત રોકાશો ને. પૂછે હજુ. આ બધા વ્યવહાર આપણા છે. એટલે આ જગત ની અંદર એ નદીઓની તાકાત છે. મહિનો મેલ ધોઈ નાખે પણ આ મહી ઉતરવા દેતો ને. સદગુરુ ઉપરનો મેલ ધોવે અને મહિલોય મેલ ધોવે. સદગુરુ એટલે કરવાના, એમની પાસે એટલે જવાનું. બહારના 33 કરોડ દેવતાઓ પણ ઉપર ઉપર તમારું કલ્યાણ કરે, મહીથી કલ્યાણ ના કરે. હા, પીપા નામના ભગત થઈ ગયો. પીપો ભગત જેને કહેવાય. પોતાની વીઘુ જમીન હતી. એ વીઘુ જમીન ની અંદર 33 કરોડ દેવતાઓનો ડેરો બાંધેલો. કોઈ દેવતા બાકી નહીં. હવામાં ઉઠે ત્યાંથી દેવા કરવાનું ચાલુ કરે. બપોર 12 વાગે પૂર જ કરે. દીવા હરગા હર, કોઈ દેવ બાકી નહીં. દીવા કરતે 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 એકદાર નારદ ફરતા 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 પીપા ભગત ને ઘેરાયા.
પીપા ભગતની આ ભક્તિ જોઈ નારદે કહ્યું કે પીપા શું કરું છું? કે 33 કરોડ દેવતાઓની ભક્તિ કરું છું, તેમની સેવા કરું છું, તેમની પૂજા કરું છું. તો કે આટલી બધી સરસ ભક્તિ કરું છું, તારું કહ્યું ના મોને? મોને ને કે છે ના, કેમ મોને કે છે? ના મોને પછી આ એમના દીવા કરવાના અર્થ શું વળી કે છે? અને મારું ધાર્યું કામ કરે છે કે કેટલાય કહેશે કે મારું ધાર્યું કામ થાય. વાત સાચી છે ને કરે ના કેમ કરે? થવું જ જોઈએ. અમારું ધાર્યું કામ થાય છે. મેં કહ્યું સારું કહેવાય. નારદ કે છે જો તારું ધાર્યું કામ કરતો હોય તો ક્યાંય અમને એક દાડો તારું જેટલી આવરદા છે એ આવરદાની માં એકાદ દાડો વધારી આલે એવું કે. પીપો કે નાચમ વગાડે વધારે એક દાડામાં શું ખાટું મારું થઈ જાય કે બૂમ પાડી કે આવો બધા બહાર બધોય. નારદ હોદ ઉભા હતા અને પીપા ભગતે કહ્યું હોબરો છો બધા, ઘણા વખતથી તમારી સેવા કરું છું, ઘણા વખતથી આ બધું દેવા કરું છું, જેટલા ડબ્બા બારી મેલ્યા, મારી જેટલી આવરદા છે એનીમાં એક દાડો મને વધારી આલો કે છે. 33 કરોડ દેવતાઓ હાથ જોડીને કહી દીધું આ વધારવાનું કામ અમારું નહીં, એ જેટલું છે એટલું જ તારું રહેશે. શું બોલો છો? તા કે હા એ અમારું કામ નહીં. 33 કરોડ દેવતાઓ પાસેથી પીપો ભગત નારદ પાસે જઈને કહેશે એ તો વધારી આલવાનું ના કહે છે કે આપણે કશો હતો ને ના વધારી આલે, એક ઓછું કરી નાખો. આપણે એક દાડો ઓછો થઈ જશે ખાટું મારું થઈ જવાનું था કે ના ના પાણી બૂમ લે આ બહાર આવો બધા બહાર બોલો 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 કે તમારા અહીં વધારો તો નહીં થાય ને કે ના સારું ઘટાડો કરી દો, અમારો ઘટાડો કરી દો, એકાદ દાડામાં આપણે ખાટું મારું થવાનું નથી. તોય બે હાથ જોડીને કહી દીધું પીપા આ વધઘટ કરવાનું કામ અમારું નહીં. તા કામ કોનું? કે એ કોમ ભગવાનનું છે, એની પાસે જા. પીપો નારદ ભગવાન નારદ મુનિ પાસે પાછો ના ગયો, સીધો વારી જોડીને પાવડે માર્યો પાવડો. બધું કામ કરો તમે આટલું કામ ના કરો? એક તમારા અહીં વધારો ના થાય, એક દાડો બરો વધારો ના થાય, ઘટાડો ના થાય, આટલું ના થાય પછી તમને આટલું કામ જો પેલો કરી શકતો હોય તો બધું કામ એવો કરતો દેશે ને. વારી જોડીને હેઠું ગયો તો ડાયરેક્ટ તઈ જઈને કહ્યું મારો વધારો કરી આલો કાં તો મારો ઘટાડો કરી આલો. ભગવાને કહ્યું વધારા ઘટાડવાની વાત જ કઈ છે અહીં કે તને અમર બનાવી દઉં, નહીં જન્મવાનું નહીં મરવાનું નહીં. તો હારામ હારું કે બેસ અને બનાવી દીધો. કઈ બનાવ્યો કે ના બનાવ્યો? આવું કોમ જે જગ્યાએ છે તે જગ્યાએ આ જીવન અર્પણ કરી દીધા છે.